તો બગોદરામાં હાર્ટ એટેકથી હોમગાર્ડ જવાનનું મોત થયું છે। હોમગાર્ડ જવાન ભાવેશ સોલંકીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। બગોદરા પોલીસ સ્ટેશનમાં તેઓ ફરજ બજાવતા હતા। ફરજ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। અનેક ઘટનાઓ હાર્ટ એટેકના કારણે મોતની સામે આવી રહી છે। સૌથી વધારે કેસ યુવાનોમાં જોવા મળી રહ્યા છે। હાર્ટ એટેકના કારણે ક્યારેક કોઈ ક્રિકેટ રમતા તો ક્યારેક બેઠા હોય ત્યારે, ક્યારેક કામ કરતા હોય ત્યારે હાર્ટ એટેક આવી જાય છે અને તેમનું મોત થાય છે। દિવસે ને દિવસે આવા બનાવો વધી રહ્યા છે। હોમગાર્ડ જવાન ભાવેશ સોલંકીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। બગોદરા પોલીસ સ્ટેશનમાં તેઓ ફરજ બજાવતા હતા। ફરજ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। અનેક ઘટનાઓ હાર્ટ એટેકના કારણે મોતની સામે આવી રહી છે। સૌથી વધારે કેસ યુવાનોમાં જોવા મળી રહ્યા છે। હાર્ટ એટેકના કારણે ક્યારેક કોઈ ક્રિકેટ રમતા તો ક્યારેક બેઠા હોય ત્યારે, ક્યારેક કામ કરતા હોય ત્યારે હાર્ટ એટેક આવી જાય છે અને તેમનું મોત થાય છે। દિવસે ને દિવસે આવા બનાવો વધી રહ્યા છે।